હું કર્યું મજા મામા તે મોજું કાઢી નાખ્યું આમ જો હે મને મારું મોજો ખાઈ ગઈ ગાય કે તો ગાય ખાઈ ગઈ. ગાય ખાઈ ગઈ કે મારું મોજો કોઈ ને એટલી બધી સેફટી છે ને હા એટલે તને કોઈ કઈ હરી નહીં કરે વાળ વાળ વાપરવાનો બાપુ આને જાગી નાવા ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારની બ્લોગની શરૂઆત કરી છે 10 વાગ્યાની અને હું આવ્યો છું કામરેજ બાજુ ટોલનાકા પાસે. એક કામ હતું, આવ્યો તો શોરૂમે. કાંઈ નહીં તો જઈએ બધા કામ બે ત્રણ હતા ને પછી હું નીકળી ગયો છું મારા કામે કામરેજ બાજુ. જો હાઈવે છે, જવાનું છે એક જગ્યાએ શોરૂમ. ત્યાંનું ટોલ નાકું આવે જણાવજો રહેતા હોય જોવાનું છે. ટોલ નાકું આવે છે કાંઈ નહીં તો વાગી જશે 1:15 આવી ગયો છું મારા ઘરે. ઘણા ખરા કામ પતાવ્યા. તમે જો આગળ ક્યાં હતું, કામરેજ હતો કામરેજ. અને મેડમે એકલા ખાઈ લીધું છે મને પૂછ્યા વગરનું. જોયું, અમે પહેલાં એને જમાડી કે ભાઈ એ ખાધું કે ન ખાધું, અને પૂછ્યા વગરનું ખાઈ લીધું. કાંઈ વાંધો નહીં, હાલો તો હું જમી લઉં, એને જમી લીધું. મને જ કોઈ જમવા નહીં આપે, હું અહીં તે ખાઈ લઉં. હું કર્યું મજા મામા તે મોજું કાઢી નાખ્યું આમ જો હે મને મારું મોજો ખાઈ ગઈ ગાય કે તો ગાય ખાઈ ગઈ. ગાય ખાઈ ગઈ કે મારું મોજો કોઈ ભાળ્યું ગાય ખાઈ ગઈ. બોલ દે ગાય ખાઈ ગઈ. હા જો જો માર 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 એને માર. જા માર માર. જો આમ જો આવી ગયો. હાટ હું મારું હું મારું હું મારું કેમ મારું અને હાટ બચાવ મુજે બચાવ મારું મારું ને બચાવ મુજે ગટો બચાવ મારું હાથે કરીને હળી કરે. બચાવ મુજે કોઈ બચાવ નહીં, હિરોઈન તો મમરા ભરાઈ જવાના તમારા જોડે. ગટો 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 બચાવ એ મુજે ગટો એ બાડી ગઈ બાડી ગઈ બાડી. એ ગટો ગટો અહીંયા જો तेरा तो गेम बजाना पड़े એ ગટુ મને નહીં બધાયને આમ જો અહીંયા આને કહેજો આને લે બધાયને મારે ફરતે. એ ક્યાં ગઈ શેટુડી મારું મારું આ, ટીપી નાખીશ કહી દે. મારજો મારજે ઝુકેગા નહીં. આ ખેંચી લે ના, ખેંચી લે. આ જો રોવા માંડે મજા મામા મોજું આ ફોન કાગડો લઈ ગયો. કોણ લઈ ગયું ફોન. કોણ લઈ ગયું ગટુ? ઈ પછી થોડુંક નહીં સંજયભાઈ નીચે કાંઈ નહીં હાલો પછી ફાઇનલી આવી ગયા છે અમારી જ્યાં બેઠક હતી ત્યાં. અને બેઠકમાં ઈ હું પણ જો સંજયભાઈ છે, ક્રિશા છે, હરી છે, નાટક કહેવાય ને. મનોજ ક્યાંક ગયો છે, સંજયભાઈ ક્યાંક મોકલો છે અને ઠીક છે. તને માર ખાવાનો શોખ થાય છે એલા નહીં નહીં જરાય હેબિટ હેબિટ માર ખાવા જ આવે તું જરાય નહીં જરાય નહીં. હેબિટ પડી ગઈ તમને જેવું લાગે તું માર ખાવા જ આવે એમ ઓલા શું લેવા મોકલો જેને મેં મોકવા મોકલ્યો હું લિંબલ લીધું ને મૂકવા મોકલા. હે લિંબલ સંજયભાઈ લાવ્યા આજે ગિમ્બલ 1800 અબે જલ્દી બોલ પિક્ચર ખતમ હો જાયેગી 18,000 રૂપિયાનું સારું છે. ઓસ્મોસ મોબાઈલ 6 DJI લાંબી સ્ટિક થાય, ખરી થાય. હળી 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 વાળું લીધું એને, હળી વાળું. હમણાં સંજય એમ નહીં, સંજયભાઈ હમણાં આમથી આમ ફરતા હતા. હરી કાંઈક કીધું. હરી તું શું કહેતા હતા? હળી કરવા થાય ને એટલે એમ નહીં એમ દોડતા ત્યારે શું કહેતા હતા? એમ કીધું કે આડા લાંબા થઈ જાવ તો આમ નીચે લાંબા નો એમાં એ ગાડી લઈને જાય તો એટલું બધું ફરે. ફરે જ ને, રીત કરું પંખાની જેમ ફરે કે નો ફરે આમ એમ ન ફરે, ચોંટી જાય, અટકી જાય. પણ આ છે 360 જ છે, અડધે જ 360 જ ફરે. એવું ગોળ ગોળ નો ફરે ઈ હા જો તો હું આમ કરીને આમ ફરે ને પછી પાછો આમ કરીને આમ ફરે 360 અપ.
અચ્છા Three Hey. 300 નો લેવાય 300. આમ ભાઈ ના આ 360 હતું 420 નહોતું 300 લેવાય એટલે ભલા 300 નહીં 400 લેવું પડે 400 લાવ ત્યારે પૂરું ફરે 100 માં તો આખું સકડું ન ફરી જાય. નહીં 400 માં ફરે 400 માં ફરે આ તો 500 લાવશું ને. આવે ને 400 માં કેટલા રૂપિયા ના આવે ખબર છે 70000 રૂપિયા પંખા ચમ ફરવું જોઈએ બસ. ફરે ફરે એમ નો ફરે ફરફરિયો ત્યાં ઢીંગલી ન થાતી, એ તું આખી બે વાળ લાવવાની દે, ગયેલા કેટલા હોય લાવું? તો પણ એ જો ને જટાધારી હું કીધું કેટલા ખાઈ ગયો ઘાણ કાઢવા જ આવે કેમ હું છું એવું નથી. હું સામે ગિમ્બલ મૂકવા ગયો તો મારે પેટ્રોલ બગડ્યું મારું એટલે તારું પેટ્રોલ બગડ્યું કયું તારું પેટ્રોલ શરીરની મર્સિડીઝ લઈને ગયો તો energy. હાય તો હુંડો એક જણ પાછા એમ કે પેટ્રોલ બગડ્યું. એટલે મારી એનર્જી બગડી એટલે એક માવો અત્યારે સ્પેશિયલ એક માવો જોવે અત્યારે હવે સંજયભાઈ પેલા એ માવો ખાઈવા દ્યો પછી એને આપણે કહેવું માર ખાવાનું મન છે એ વાર છે હજી કઈ નહીં હાલો ઘડીક બેહીએ પાછો ફરી વાર શરૂ કરશું 1 by 1 હાલો તો મનિયા ભાઈ નીકળે ફોનમાંથી બોલ તારે શું થયું શાંતિ થઈ ગયું ક્યાં બેયનું શાંત પડી ગયું ને શાંત પડી ગયું પડી ગયું અને આપણે કુંભના મેળામાં જવાનું રાખ અને આપણે બેને પૂછે જવાનું હું તો જવાનો છું કુંભના મેળામાં મારું ફાઇનલ છે તારે આવવાનું કોઈ આ પાડી ના મને ખબર તારે મોનાલિસા મળવું છે અને મારે ત્યાં થોડુંક ખાઈને ડૂબકી મારીને પાપ ધોવા છે કારણ કે વધી ગયા છે હમણાં અહીંયા ઓ, આવીને વાત કરશો તો છે. ખાયો? હા અહીંયા આવીને પાછા પાપ કરશો ને તો અહીંયા જેટલા કામ છે ને કરજે. એટલા હા. અને કુંભના મેળામાં ખોઈને વયો આવે નહીં નહીં એને કોઈ નહીં લાવું દોસ્તાને લઈ ગયો ને આજે અમુક નો લઈને આવીશ પણ ઈ તો ઠીક તારી તમને જેવા ન જવાનું હોય, કીધું તારી કોણે? જેવા હળી ગયેલા વિચાર ન હોય બધાયના એના કુંભના મેળામાં તારે લઈ જવાનો હા એને ખોવાનો નથી હા એને હારે રાખજે હા પણ છે ને આપણે એ કાંઈક ઓલો શાહી સ્નાન કરવા તમે જાઓ કે નહીં ત્યાં ડુબાડ દઉં હે એટલે એક મોટો પથ્થરો છે ને એને પગે બાંધી દેજે એવું નહીં કરવાનું પણ હું તને મોઢે કહી દઉં ને એટલી બધી સેફટી છે ને હા એટલે તને કોઈ કઈ હરી નહીં કરે તો વાળ ઓલા વાંકવાનો બાપુ હારે જાજે નાવા નહીં બાપુ વારે નહીં હું જ્યારે જાય ને એટલે મારે હમણાં મને એવું લાગે છે કે પાપ ધોવા પડે એમ છે કારણ કે પાપ એને પીપળે પુકારે છે હમણાં ये बड़ी अच्छी बात कही आप એટલે પાપનો ઘડો છે ને આમ ભરાઈ ગયો છે. સલકાઈ ગયો છે. હવે ફાટવા આવ્યો છે ફાટવા આવ્યો છે ને તો ન્યા જઈને થોડોક ઓછા કરીને પેલા આવીને પેલા આ બેને ઢીબી નાખો ને પછી ભલે પાછા પાપ ઇક્વલ થઈ જાય હા પણ 6 વર્ષે એક વખત આવે જ પાછો કુંભનો મેળો હમણાં 12 વર્ષ કહેતા હતા ને 12 વર્ષે આવે 6 વર્ષે આવે તો સાંભળ તું ત્યાં છે ને ઓલા સાધુ સંતો આવે કે નહીં એની હારે એનો હાથ પકડીને જાજે બરોબર છે જે અઘોરી બાવા આવે ને એનો હાથ પકડીને તું સ્નાન કરવા જાજે એટલે તારા હાવ પાપ ધોવાઈ જાય અને મેં એવું તો વિચાર્યું છે મુક્તિ મળી જાય. એને મેં એવું વિચાર્યું છે ને ભીખ માંગવાનું એટલું બધું એક રૂપિયા આપે તો એટલા રૂપિયા થઈ જાય એ વાત સાચી છે થઈ જાય ને? एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હા. કેટલા કરોડ માણસો આવે ત્યાં હમણાં નવો રેકોર્ડ તને કહી દઉં હમણાં નવો રેકોર્ડ આવ્યો છે 8 કરોડ ને 81 લાખ લોકો આવી ગયા છે હવે બધા એક રૂપિયો આપે તો 8 કરોડ રૂપિયા થઈ જાય આરામ. પછી અહીંયા આવીને આપણે દરરોજ ઉડાડીએ તો ન મેળ આવે ચિલ્લર મને એમ કે 8 કરોડ ભેગા કરીને કે ધંધો કરી અને આ કે ઉડાડી દો. ઉડાડી પણ એટલે ત્યાં- ઉડાડી હું મનોજ. બહાર રખડો ને તોય ખૂટે પણ નહીં. મનોજ ભગવાન તમને કોઈ ન પોગે. આમ ભાઈ પણ ત્યાં હમણાં એક નિયમ આવી ગયો પાછો ભીખ માગવા વાળા નથી રહેવા દેતા ભારે અંદર. કરી કાંઈ ને હું ઓલો આપણે શું કહેવાય ઓલું બારકોડ વાળું છે ને ગળામાં ટાંગી નાખે મારે. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना પૈસા નહીં લે તો બધા ફાઈ- scam કરતા તો હોય. ફાઇનલ તારે આવું જ છે ને કુંભના હા. ડાન્સ કરે, entertainment કરશે, entertainment. ઈ તો અને ઠીક પણ અહીંથી ને તમને એક મિનિટ તમે જાહો કોણ યાર મેન પરમિશન કોણે આપી છે પરમિશન લેવાની ન હોય પરમિશન ઓટોમેટિક આવી લેવાનું હોય. આવ્યો પરમિશન ઓટોમેટિક પરમિશન ઓટોમેટિક આવી જાય क्या बात है सर क्या बात है એટલે આમ જોઈ તને પૂછે ને એ જાય વાત નહીં રાખજો આ તો તમે ઈ વાતે વેમમાં તારી આવતા રહેવા સાચી દેજો. હા વ્યામમાં ન રહેતો એ તો હું ડાયરેક્ટ ખબરમાં ઉઠીને ક્યારે વહી જાઉં ખબર ન આમ પડે જો ભાઈ ને પૂછતો નહીં હું તને ફોન કરું એટલે ઠેલો લઈને એટલે દોડવા જ કા મળે બાયુ બાયુ પૂછતો નહીં તમાર ઘર બાર નથી એટલે અમારે એટલે નથી ઘર બાર છે ઘર છે બાર નથી મારી ઘરે ભાઈ એમ કહે છે મનો તે કોઈની બાયુને પૂછતો નહીં એમ. હા હા એટલે
તમે તો ના એને મોનાલિસા નાખ્યું જો ને તો મને મને આમ સ્વર્ગમાં વિયો જાય. મોનાલિસા વહી ગઈ. ભલે વઈ જેમ ઘરે તમે જઈશું એને. તમાર બાયુને પૂછી તમાર લગન થાય તો તમે તમાર બાયુને પૂછીને જ આવશો બરાબર. મોનાલિસા બેન છે ઈ એને યા મળવા જાય. આપણે હે ને કઈક મારું કઈક થઈ જાય ને જોડિયું જોવા જાવ બીજું કઈ નથી એટલે પાપ ધોવાની જ જાવ. તને છે ને ત્યાં તને એક નવા બનાવીને લઈ જઈશ, તું ટેન્શન ન લેતો. તને છે ને હું હારે જ આમ ભાઈ તમારું હું ડાયટું છે તમે બધા અહીંયા રહ્યો નહીં. ત્યાં તારું નામ નવું પાડીને અને ભગવા પહેરાવીને મોકલીશ, મનોજેશ્વર મહાદેવ. હા બાબા પણ ત્યાં તારે એક સિસ્ટમ ધૂતારી બાબા નો હાલે ફ્રોડ. તારે એક કરવું પડશે, હું કપડા નહીં હાલે, હા તે હાલ છે તમે નકરે હું એવો જ છું. કચ્છા ચલેગા. એટલે એ જો કા હું તારીખ નક્કી કરું છું હા તો કેતો તારી ટિકિટ બુક કરી નાખું કહું પાકો ને તું ને હું જો કિનાલી કે અન્ય હોય છે બાઈ હોય છે ને તો હું હારે નહીં. આવી શકતો તો માને જ જાઉં. મને બાઈ હારે મને એલર્જી છે. બરાબર. ત્યાં બાયુ તો બાયુ હારે તો અહીંયા બેઠા શું કામ આમ બાયુ જ જે અહીં બાજુમાં બેઠે ને ઘરવાળી હારે મને એલર્જી છે, બીજી બાઈ હારે નહીં. આપણે 2 જણા જવાનું છે, 2 ની જ જગ્યા છે એમાં. પ્રેમમાં ન રહેતા હા. બાકી વાહ વાહ આવવાની. તો ભલે નહીં તો ખબર હોય તો ને હા તે કેમ કેટલા? ખબર હોય તો કેટલા સેક્ટરમાં શું, કઈ જગ્યાએ પેલા શું. 1 મિનિટ ઓલો કપડા છે ને જે તેજુરીને તાળું લાગી જાય ચાવી માંગવા તો અમારે કપડાની જરૂર જ નથી હો કપડાની ન્યા. જરૂર નથી અમારે. ન્યા તો અમને કોણ ઓળખવાના છે? અમારે ત્યાં કપડાની જરૂર નથી. મારા ઓલરેડી કપડા હમણાં મેં તને થોડીક પહેલા વાત હું કરી હતી. 3 જોડી કપડા ઓલરેડી પહોંચી ગયા છે હા. મારા. અને ફોન નહીં મોહનદાર દે ને ફોન વગર તો તમે જવાનું નહીં. કઈ વાંધો નહીં, એક ફોન ને પહોંચી ગયો છે. ફોન ની ઉપાધિ કરમાં હું સૌ ને મનોજ છે ને, 1 મિનિટ બાપા ને ધરામીના ભૂંગળા મનોજ છે ને? હતા, બરાબર તો એ- તમે ફોન પોગાડી એ ભૂંગળા બધાયમાં ભાગ છે બધાયને અમારે. મનોજ છે ને. હું સૌ ને ઉપાધિ કરમાં જો, દાદા. મનોજ ખાવાનું થઈ ગયું છે, ત્યાં રહેવાનું થઈ ગયું છે, ઓઢવાનું કમ્પ્લીટ છે, શાહી સ્નાન ડાયરેક્ટ થઈ જશે આપણે. હા હુવાનું છે ને, અને મારી યારે 2 સેલકીઓ આવશે બીજી. સેફલીઓ માટે છે. આ કાંડ કરવા ત્યાં ઈ હમણાં કીધું permission તને? બાયુને પરમિશન એટલે મારે ઈ કઈ હોટલ નથી, કુંભનો મેળો છે હો એમ નથી કહેતો. તો હરખી રીતે તે- જવાનું બાકી જાતે તો હું અહીંયા બધા કોઈ બાયુન લઈને ગામ નથી જાતું, કોઈ બાયુન લઈને નથી જાતું, ફ્રેન્ડ ને લઈને નથી જાતું. સેલ્ફીને લઈને જાવું છે, હા સાધુ બનીને જાવું. સેવા સાકરી માટે જ હોય ને. તને છે ને આપણે ત્યાં જઈને ડાયરેક્ટ આપણે છે ને અહીંયા ટીલા કરી નાખશું, ત્યાં આપણે સેવા કરશું, 2 હા. દિવસ રહેવું, ખાઈ પીને. પણ આ બધોય વહીવટ થાય છે, કિનાલી નું આવી ઈ જો. નો આવે. હા બસ મને અહીંયા 2 બાયુ હારે એલર્જી. ધરાણે નહોતું તો અહીંયા મને અહીંયા ખાલી એને 3 બાયુ હારે એલર્જી, જાનુ, ક્રિશા અને કિનાલી. તમારે બેહવા જ નહીં આવવાનું અમારે હારે. મને અહીંયા તમારે એકલું બેહવાનું પૂણા ગામ. આમ ભાઈ અહીંથી તારે આમ જો સીતાનગર, ઘરની સવારમાં બહાર. રાત્રે ટ્રેન સવારમાં કે વહેલી રાત્રે ટ્રેન ઉપડે છે હા પ્રયાગરાજ. મારો કારીગરે જવાનો છે એને હારે લઈ જજો. આજે એના હારે વહી જાવ આવી આવજો તમ તારે. અને અમે ઈ પ્રયાગરાજ તો અરે તારો શું પ્લાન છે? આપણા આઘાથી બધી એવું છે ભાઈ આપણે ભક્તિમાં ઓછો રસ છે. ભક્તિ થોડી મારે કરવા જ આવી છે. ચાટણી કોણ મારે ભાઈ મારે ખાલી મોક્ષ લેવા જવું છે. હા વાંધો નહીં. બોક્સ બાયુ થી મોક્ષ લઈ જાય. હીરા હોય ને ઈ મોક્ષ. અહીંયા આવી બાયુ થી મોક્ષ લઈ લેવો એને. પવિત્ર થવા જવું છે ને પેલા મહાદેવના તો મળવા છે ને જવું તમારે છે. 1 મિનિટ જ્યાં હોય ને એકલું જવું હોય ને તો લગન જ ન કરે. સાંભળ એટલે બધો જો. ઢઢો હોય ને એટલે પણ જવાનું મારી વાત હતો. તો સાંભળ જો, ઓલા બાબાઓને મળવા જવું છે, પવિત્ર થવા જવું છે, મોનાલિસા સોરી क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता મોનાલિસા ને મળવા જાવ એમ કહી દે, વાંધો નહીં તમ તારે. ખોપડી દોડ તારે કી ખોપડી. શું કરવું તમારે? કાઈ નહીં. ભૂંગળો મેળો ને અહીંયા જ છે, ત્યાં જવાની જરૂર જ નહીં. હા થઈ ગયો. તો વાગી ગયા છે 12 અને આવી ગયા છે અમે ઘરે. અને થોડીક આજે રગજગ થઈ ગઈ છે એ તો તમે આગળના વિડીયોમાં જોઈ જોઈશે. અને ટાઈટ પાસે આજે વહીતી છે અને જો આ બેઠી મોટું સડાવી જો ને આ બાયુના ટેવ એવી છે એટલે રાખે બોલ બધું સડાવ રાખે. હું છે અમુક જોશો ચશ્મા કેમ ક્રોસ થઈ ગયા, વાળી નાખ્યા ચશ્માને. એ તારી મારે કહેવાય જાય કે લે કે નવા લઈ નો દો શું થાય, સીધા રાખવા જ નહીં. કેટલાની પ્રેમ છે, મોંઘા મોંઘા ચશ્મા છે, સાની મની બે મોંઘા મોંઘા ચશ્મા છે તારા. અરે મારા માટે 10,000 ના જ લાગે. કાંઈ નહીં તો આમ જોતા રહેજો અમારો વિડીયો.
આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.